જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં। આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડી ઉડાવી દે એવી વાનગી જેનું નામ છે લીલા લસણનું કાચું। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે આ વાનગી। લીલા લસણના કાચા માટેની સામગ્રી। લીલું લસણ મેં એક જોડી લીધું છે, આશરે 300 ગ્રામની આસપાસ છે। એની સામે એક નંગ બટાકું લીધું છે, અડધી વાટકી મલાઈ છે અને મલાઈથી અડધું દૂધ, મીઠું અને લીલા આદુ મરચાંની પેસ્ટ। હવે સૌથી પહેલાં આ એક નંગ બટાકું લીધું હતું તે આપણે બાફી લેશું। ત્યાર પછી લીલા લસણને આ રીતે લેસ કાઢીને સમારી નાખશું। તો ફ્રેન્ડ્સ, લીલું લસણ સમારીને રેડી છે। આપણે એને 2 થી 3 પાણીથી ધોઈ નાખશું। લસણ ધોઈને તૈયાર છે, એને મેં કપડાં પર મૂકીને કોરું કરી દીધું છે। સૌથી પહેલાં લસણને 2 ભાગમાં કાપી લેશું અને આવી રીતે સરખા ભાગ કરી એકદમ ઝીણું ઝીણું કાપી લેશું। આપ જુઓ કેટલું ઝીણું ઝીણું એકદમ બારીક કાપી રહી છું। એક વાતનું ખાસ ધ્યાન રાખવું, લસણને એકદમ બારીક કાપવું। લીલું લસણ બારીક કાપીને તૈયાર છે। બટાકું બાફીને છાલ કાઢીને તૈયાર છે। તો હવે એને છૂંદી નાખશું। બટાકું છૂંદીને તૈયાર છે, તો હવે દૂધ નાખીને ફીણી નાખશું। આ દૂધ એને થોડોક અંદર બટાકાની અંદર ખાડો પાડી થોડું દૂધ નાખી આપણે એને ફીણશું। આ બટાકાને ફીણીને હળવું બનાવવાનું છે। ત્યારબાદ મલાઈ નાખી ફરી ફીણશું। જુઓ, મલાઈ નાખ્યા બાદ કેવું મુલાયમ થઈ ગયું છે। જેટલું ફીણશો એટલું આપણું બટાકાનું કાચું હળવું બનશે। બટાકાને દૂધ અને મલાઈ નાખીને ફીણી લીધું છે, તો ટાઈમ થયો છે લીલા લસણને આજે બારીક કાપેલું છે એને નાખવાનો। આ નાખ્યા બાદ ફરી ફીણી લેશું। બધું મિક્સ કરીને તૈયાર છે। હવે ટાઈમ થયો મસાલાનો। આ લીલા આદુ મરચાંની પેસ્ટ અને મીઠું, હું 1 ચમચી મીઠું નાખીશ અને 1 ચમચી લીલા આદુ મરચાંની પેસ્ટ નાખીશ। ત્યાર પછી ફરીથી હું એને ફીણી લઈશ। મસાલો મિક્સ કરીને તૈયાર છે। વધુ હળવું અને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે વધુ મલાઈનો ઉપયોગ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, ટાઈમ થયો સર્વિંગનો। ઉપરથી થોડું સિંગ તેલ નાખીને લીલું લસણ નાખીને ગાર્નિશ કરીશું। તો તૈયાર છે ઠંડીની સિઝનમાં ગરમાટો આપે એવું લીલા લસણનું કાચું। આવી અવનવી વાનગી જોવા, જાણવા અને શીખવા માટે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને બેલ આઇકોન બટન દબાવો।